કાપોદ્રામાં રત્ન કલાકાર યુવકની હત્યાનો મામલો. હત્યા બાદની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ઇજાગ્રસ્ત હાલતમાં યુવક તડફડિયા મારતો રહ્યો. યુવકને સમયસર સારવાર ન મળતા નિપજ્યું મોત. માત્ર બાઇકને કટ મારવા બાબતે યુવક પર કરાયો હુમલો. અન્ય બાઇક પર આવેલા બે યુવકો વડે ચપ્પુ દ્વારા હુમલો કરવામાં આવ્યો. હુમલો કર્યા બાદ બંને યુવાનો થયા ફરાર. રસ્તા પર યુવક તડપતો રહ્યો. સ્થાનિક લોકોએ 108 ને બોલાવી, પણ 108 આવે તે પહેલા જ યુવકનું નિપજ્યું મોત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યા કરનારા એક યુવકને ઝડપી પાડ્યો. પોલીસે જયેશ પાટેલ નામના હત્યારાની કરી ધરપકડ. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. કાપોદ્રા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલકને બીજા મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલાની એક ગુનો દાખલ થયેલો હતો. અનડિટેક મર્ડર હતું. મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાય હતા. સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને જે કાપોદ્રા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે 40 વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા ઇસમો મોટરસાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા, બોલાચાલી થતા સામસામે ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી, જેમાં એણે મરનારને ચપ્પુના 2 ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે. આ બાબતે જયેશ રાકેશ પાટીલ નાઓને પકડી પાડવામાં આવ્યો છે. એની સાથે એક અન્ય ઇસમ પણ મોટરસાયકલ ઉપર હતો. એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે. એ બાબતે ના, આરોપી 19 વર્ષની ઉંમર છે. એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે. ખૂબ જ ઘાતક છે. ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતના કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં. હથિયાર સાથે નીકળવું ખૂબ ઘાતક છે. લોકોએ આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો, પણ એ સમય પહેલા એનું ત્યાં પ્રાઇમરી લાગતું તો ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ. 19 વર્ષનો છોકરો છે જયેશ પાટીલ, હીરા ઘસવાનું પરચુરણ કામ કરે છે. એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને શું કામ ફરતો હતો, કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કંઈ એમનું બિહેવિયર જ આવું છે, એમના વિરુદ્ધ અન્ય ગુના દાખલ થયેલા છે. આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. એ જ કહું છું કે એની એ બાબતની તમામ તપાસો કરી રહેવામાં આવી છે. રાત્રે બનાવ બન્યો હતો અને મોડી રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને દબોચી લીધો છે. હાલમાં એની પૂછપરછ ચાલુ છે. ના, નહોતા ઓળખતા. મોટરસાયકલના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એણે એનું મર્ડર કરી દીધું બોલાચાલી બાદ. ના. બીજો એક એની સાથેના જ હતો જે જોઈનાઇલ છોકરો છે, એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.